હરિબાબાજીનું ચરિત્ર ચાલે છે, છતાં પણ હું તમને એક બે વાતો આજે અમારા બાબાના સત્સંગની કહું. આમ તો આ વાતો ઘણી વખત રિપીટ થઈ ગઈ છે, પણ મને અગત્યની લાગે છે એટલે ફરીથી રિપીટ કરાવી દઉં. ગંગારામ ભૈયાએ આજ અમારા બાબાને પ્રશ્ન કર્યો કે બાબા, કોઈ સાધક સાધન કરતા કરતા નિરાશ થઈ જાય, એ હતોત્સાહ થઈ જાય અને એનો ઉત્સાહ ઠંડો પડી જાય, ત્યારે શું એમ માનવું કે ગુરુ કૃપામાં કમી છે? ગુરુની કૃપા ઓછી થઈ ગઈ છે એટલે સાધક ઠંડો પડી ગયો છે કે નિરાશ થઈ ગયો છે, એવું હોઈ શકે એમ? તો બાબા કે તું સમજે નહીં. બાબા કે ગુરુની કૃપા ક્યારેય ઓછી અટકી થતી જ નથી. ગુરુ તો બધા ઉપર સમાન કૃપા કરે છે, તમારી જ ભાવના ઓછા અટકી થતી હોય છે. બાબા કે સૂર્ય પ્રકાશ દેવામાં કંજુસાઈ કરતો નથી, સૂર્ય બધાઈને હરખી રીતે પ્રકાશ આપે છે. કંજુસાઈ હોય તો આપણી છે, બીજા કોઈની નથી. આવી વસ્તુ છે. કહેવાનો ભાવ શું છે કે ગુરુ કૃપામાં કોઈ કમી હોતી જ નથી. ગુરુ જયારે સત્સંગ કરતા હોય કે ગુરુ કોઈ ઉપદેશ આપતા હોય તો બધાય ઉપર સમાન દ્રષ્ટિ હોય કે બધાય સાંભળે અને બધાય લાભ લે. ગુરુની તો એવી જ ભાવના હોય કે બધાય લાભ લે અને બધાય આ વાતની અમલવારી કરી નાખે. પણ જીવની જેવી શ્રદ્ધા હોય છે ને, અમલવારી તો એવી જ થાય છે. જેવી જીવની શ્રદ્ધા, આ બધી જીવની શ્રદ્ધા ઉપર જાય છે. ગુરુ તો સૂર્ય સમાન છે એટલે બધા ઉપર સરખી કૃપા કરે છે, પણ હવે જાય છે બધું સાધક ઉપર કે સાધકની કેવડી શ્રદ્ધા છે. પછી બાબાએ ઉદાહરણ આપ્યું કે એક ગાડીનો ડ્રાઈવર હતો. એ ગાડીનો ડ્રાઈવર હરિદ્વાર ઋષિકેશ થી આમ બદ્રી કેદારનાથ સુધી જાય, હરિદ્વાર જાય, ઋષિકેશ જાય, બદ્રી કેદાર જાય, ત્યાં સુધી ગાડીના ફેરા કરે અને કોઈ પણ સાધુ મળે ને તો એ સાધુને મફત લઈ જાય. આ ફેરા તો કરવાના જ, પણ એમાં કોઈ જો સાધુ મળી જાય તો સાધુ પાસે કાંઈ પૈસા નહીં લેવાના. સાધુને પોતે મફત લઈ જતો હતો. તો એવામાં એક સિદ્ધ મહાપુરુષ હાલ્યા જતા હતા અને આએ કીધું કે મહારાજજી મારી ગાડીમાં બેસી જાઓ, હું તમને છોડી દઉં. કે તમે ગાડીમાં બેસી જાઓ. તો સંત કે ના ના ના, મારે નથી બેસવું, મારે નથી બેસવું, અહીંયા મારે કઈ કામ નથી કે હું તો નહીં બેસું. અમારા બાબા કે સંત છે ને દેવા માગે છે, લેવા નથી માગતા. એને ગાડીમાં બેસવાનું કીધું ને તો સંતને ગાડીમાં બેસવાની ઈચ્છા ન થઈ, પણ દેવાની ઈચ્છા થઈ કે આને હું શું આપી દઉં, એવી એને દેવાની ઈચ્છા થઈ. ને સંસારીને કેવું હોય ખબર છે? દેવાની ઈચ્છા ન થાય, લેવાની ઈચ્છા થાય. સંસારી એટલે સ્વાર્થી, એમાં સાધુ આવી જાય. સાધુ પણ સ્વાર્થી હોય ને લેવાની વૃત્તિ રાખતો હોય તો સંસારી છે, એવી વસ્તુ છે. એટલે સંસારીને લેવાની ઈચ્છા થતી હોય છે અને સાધુને દેવાની ઈચ્છા થતી હોય છે. આવી વસ્તુ છે. તો ઓલા સંતને કીધું તો સંત બેઠા નહીં, પણ એ સંત છે ને એને કૃપા કરવાની ઈચ્છા થઈ કે આ જીવ ઉપર મારે કૃપા કરવી છે. પછી ગાડી વાળો એને બીજે દિવસે કઈક ઋષિકેશમાં કે અહીંયા ક્યાંક મરી ગયો હશે. તો મહારાજ તમે કાલે મારી ગાડીમાં બેઠા નહીં, બેસી ગયા હોત તો હું તમને કે અહીં સુધી પહોંચાડી દેત ને, કેમ તમે બેઠા નહીં? તો કે બેટા મારે તારા ઉપર કૃપા કરવી છે. તો કે હા મહારાજ કૃપા કરો ને, શું કૃપા કરવી છે? તો કે મારે તને મંત્ર દેવો છે. તો કે અરે મહારાજ મંત્ર બંત્ર હું ક્યાં જ કરી શકું, મારું કામ નથી કે હું મંત્ર જપી શકું, માળા કરી શકું, ના મારું કામ નહીં. તો કે સ્નાન કરી આવો, મારે દીક્ષા દેવી, સાચું કહું છું. તો કે મહારાજ આવી ઠંડીમાં કોણ સ્નાન કરે? જુઓ તો ખરા કેવી ઠંડી છે. કે આવી ઠંડીમાં સ્નાન કોણ કરે? કે ના 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 ના, મારું તો કામ નથી આમાં. તો કે ભાઈ મારે તને દીક્ષા દેવી છે ને તું ના પાડસ એમ? તો કે ના. તો મહારાજ એના માથા પર થાપો મારી દીધો, ચા તારું કલ્યાણ થશે, તારા મંત્ર ન કરવો તો કઈ નહીં, પણ મારે કૃપા કરવી છે. થાપો મારીને કીધું જા તારું કલ્યાણ થશે. તો એનું કલ્યાણ થઈ ગયું. એ હાઈલો જતો હતો ને તો એને વિચાર આવ્યો કે આ સાધુ કેવા મસ્તીથી જીવે છે અને હું ગાડીના અહીંથી અહીંયા ફેરા જ કરું છું. કે ધિકાર છે મારા જીવનને, આવું જીવન જ ન જોઈ. તો એ સાધુના આશીર્વાદથી સાધુ બની ગયો અને ઓલું ગાડીનું કામ છોડી દીધું એને.
કહેવાનો ભાવ શું છે? સંતને બાબા કે કૃપા કરવી હોય તો કોઈ રોકી શકતું નથી. અને બાબા કે એકવાર સંત કોઈ ઉપર કૃપા કરી દે પછી જીવ પાપી હોય, તાપી હોય, દુષ્ટી હોય, કોઈ પણ પ્રકારનો હોય, ભગવાન એના કોઈ અવગુણ નહીં જુએ, સીધી કૃપા કરશે એના ઉપર. કોઈ અવગુણ નહીં જુએ જો એ જીવ ઉપર સંતની કૃપા થઈ ગઈ હશે તો. આવી બધી ચર્ચા અમારા બાબા કરતા હતા. ત્યાં ગંગારામ ભૈયા એક પ્રશ્ન કર્યો કે બાબા ગુરુની સેવા કરવાની બધાને ઈચ્છા થાય પણ દૂર રહેતા હોય એ કેમ સેવા કરી શકે? બાબા કે આજે વખત ચોખ્ખો જવાબ આપ્યો, પ્રશ્ન ગલત છે કે ગુરુ શરીર છે જ નહીં કે તમે સેવા એની ન કરી શકો. ગુરુ તત્વ છે, સર્વવ્યાપી તત્વ છે, એક એક ની અંદર ગુરુ તત્વ રહેલું છે. એક એક ની અંદર ગુરુ તત્વ રહેલું છે એટલે તમે ગમે ત્યાંથી ગમે એ રીતે સેવા કરી શકો છો બાબા કે. અને ગમે ત્યાંથી ગમે એ રીતે ગુરુ તત્વ તમને જુએ છે કે તમે કેવું જીવન જીવો છો કે એનાથી તેને કૃપા મળી જશે. તો ગંગારામ ભૈયા કે પણ બાબા સાધક ને લાલસા તો હોય ને કે તમારા માટે પાણી ભરી દઈએ, તમારી બીજી સેવા કરે આ હાથે. તો બાબા કે સારી વાત છે, લાલસા હોવી જોઈએ કે ગુરુની સેવા કરીએ કે પાણી ભરી દઈ, પીવાનું જમવાનું બનાવી દઈએ, આ હાથે ભાવ હોવો જોઈએ. પણ એનો અર્થ એવો નથી કે ગુરુને પાણી ન પીવું હોય ધરાર ગ્લાસ ધરી દો તમે, એવું નથી. પણ ગુરુની પ્રસન્નતા એની સેવા છે. બાબાએ કીધું હાલો ને હું તો એમાં એનાથી હલકું કરી દઉં ને તો ગુરુના વચન અનુસાર હાલીને ભજન કરીને ભગવત પ્રાપ્તિ કરવી એ જ એની મોટા મોટી સેવા. દાવા સાથે કહું છું, છાતી ઠોકીને કહું છું કે ગુરુના આદેશ પ્રમાણે કોઈ ભક્તિ માર્ગમાં આગળ વધી જાય ને એનાથી મોટી તો કોઈ ગુરુ સેવા હોય જ ન શકે. કારણ કે ગુરુની બધાયથી વધુ એ આવ્યા છે ધરતી ઉપર એટલા માટે કે બીજા જીવો અમારા વચનો માનીને ભગવાનની પ્રાપ્તિ કરે. એટલે એનાથી મોટી કોઈ ગુરુ સેવા નથી. જો કોઈ ખરેખર ગુરુ સેવા કરવા માંગતા હોય ને તો ગુરુના વચન પ્રમાણે ઝડપથી એને ભગવાનના ભજનમાં લાગી જવું જોઈએ. એનાથી મોટી, આ તો મારા વચન કહું છું, બાબા તો નથી બોલ્યા પણ હું દાવા સાથે કહું છું કે આનાથી મોટી ગુરુ સેવા બીજી એકેય નથી. ધન દેવું, આ દેવું, આ બધી બાહ્ય વસ્તુ છે, ઠીક છે કરે છે બધા કરવી જોઈએ પણ એનાથી ગુરુના વચનના પાલનની કિંમત વધુ છે. આ કોક તમારો છોકરો હોય વિદેશમાં હોય અને લાખો રૂપિયા પાડીને દેતો હોય પણ વચનનું પાલન ન કરતો હોય, મરજી પડે એમ જીવતો હોય તો થોડા માતા પિતા પ્રસન્ન થવાના છે. એવી રીતે ગુરુને ધન આપી દીધું, બીજી સેવા કરતી હતી, બધી સેવા કરતી હતી પણ એના વચનોનું પાલન ન કર્યું તો એ કોઈ સેવા નથી. એ સેવા જ નથી. આ પ્રકારની વાતો નવીન થઈ. હવે આપણે હરિબાબાના ચરિત્રમાં આગળ વધીએ તો હરિબાબાને બધાય છે ને હરિ ભગવાન કેવા માંડ્યા અને હરિબાબા કેવા માંડ્યા. આમ તો એનું નામ હતું સ્વતઃ પ્રકાશ, સંન્યાસીનું નામ હતું સ્વતઃ પ્રકાશ, પણ એ સ્વતઃ પ્રકાશ નામ કેન્સલ થઈ ગયું અને ઈ બની ગયા હરિબાબા. કારણ કે હરિનામનું ઉચ્ચારણ કરતા હતા, હરિનામના કીર્તન કરતા હતા. હરિનામથી મોટું પછી હરિબાબા માટે આ સંસારમાં બીજું એકેય નહોતું એટલે બધા એને હરિબાબા કહેવા માંડ્યા. અને વાત સાચી છે, હરિનામથી મોટું એકેય સાધન છે જ નહીં એટલે આપણે બધા હરિબાબા તરીકે ઓળખીએ તો કઈ વાંધો નથી. આવી વસ્તુ છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો હરિબાબા ચૈતન્ય મહાપ્રભુને વધુ માનતા હતા છતાં પણ ગૌડીય સંપ્રદાય આરે એનો બીજો કોઈ સંબંધ નહોતો. આ વાત મને ગઈ નહીં, હું ખુદ ગૌડીય સંપ્રદાયમાં છું તોય કહું છું કે ભલે સંપ્રદાયમાં હોય સારી વાત છે પણ એનો અર્થ એવો નથી કે સંપ્રદાયની સંકીર્ણતામાં બંધાઈ જાય, એવું ના હોવું જોઈએ. હરિબાબા રામનવમીનું વ્રત કરે, શિવરાત્રીનું વ્રત કરે, નવરાત્રી અત્યારે હાલે જ છે એમાં દુર્ગા પૂજાના ઉત્સવો કરે, બધું હરિબાબા ઉત્સવ નહીં કરતા હતા. અને મજાની વાત એ છે કે અમારા સદગુરુદેવ ભગવાન પણ આ બધું કરે છે. રામનવમીનો નિર્જળા, શિવરાત્રીના નિર્જળા બધું અમારા બાબા કરે છે. દુર્ગા પૂજા કરતા મેં જોયા નથી પણ અમારા બરસાનામાં દેવીનું મંદિર છે ને એ દેવીના મંદિરમાં અમારા બાબા નિત્ય આરતી ઉતારે છે. માયાની દેવી છે એ માયા યોગમાયાની નિત્ય આરતી ઉતારે છે. એકવાર એક ભક્તએ પૂછ્યું બાબા તમે યોગમાયાની આરતી શા માટે ઉતારો છો? તો બાબાએ જવાબ આપ્યો કે યોગમાયા આપણી ભક્તિમાં વિઘ્ન ન કરે ને એટલે હું એની આરતી ઉતારું છું. એટલે અમારા બાબાને રામનવમી, શિવરાત્રી, દુર્ગા પૂજા કોઈથી વિરોધ નથી.
અને રાખવો પણ ન જોઈએ. જે માણસ સંકીર્ણતા રાખે છે એ ભગવત પ્રાપ્તિ નથી કરી શકતો. અમારા બાબા હમણાં તો રોજ સત્સંગમાં એકવાર કહે છે ભગવાન એક જ છે, તત્વ એક જ છે, લીલા ભલે કરોડો હોય એની, પણ ભગવાન એક જ છે. તો હરિબાબા ચૈતન્ય મહાપ્રભુમાં પ્રેમ રાખતા હતા, પણ ગૌડીય સંપ્રદાયના કોઈ બંધનની અંદર એ બંધાણા નહોતા. બંધનની અંદર પોતે બંધાણા નહોતા. બધાય વ્રત ઉપવાસ કરતા અને બધાય દેવી દેવતાઓને માનતા. પોતે રામાયણ વાંચ